सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં પ્રણામ કરી એમના જ હૃદયને જાણવાનો પ્રયત્ન કરીએ. ખૂબ સુંદર છે ભગવાનનું હૃદય. કહેતાં કહેતાં અંદરથી એટલો બધો ભાવ પ્રગટ થાય છે, તો એનું વર્ણન તો કેવું હશે. ભગવાનનું હૃદય એટલું સુંદર છે કે તમારા માધ્યમથી મને પણ એ જાણવાનો અવકાશ મળે છે. અને હૃદય છે ગોપી ગીત. સમગ્ર ભાગવત, શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે, પુરાણ શિરોમણી છે. પુરાણ શિરોમણી એવા શ્રીમદ ભાગવત, એમાં 12 સ્કંદ એ ભગવાનના જ દરેક અંગ જેટલું મહત્વ ધરાવે છે. ભગવાનનું દરેક અંગનું જેટલું મહત્વ એટલું જ દરેક સ્કંદનું મહત્વ છે. અને એ ભાગવતમાં 18,000 શ્લોકો રહેલા છે. સ્કંદ પુરાણમાં 18,000 શ્લોકોની સંખ્યા બતાવવામાં આવી છે. અને એમાં પણ 12 સ્કંદમાં પણ દશમ સ્કંદ એ જેવી રીતે ગીતાજી ભગવાને ગીતાજી માટે કહ્યું છે ગીતા મે હૃદયમ પાર્થ, એ જ રીતે દશમ સ્કંદ ભગવાનનું હૃદય છે. અને હૃદય તો ધબકે જો એમાં 5 પ્રાણ કાર્ય કરતા હોય. અને એ 5 પ્રાણ સ્થાનીય છે. રાસ પંચાધ્યાયી, 5 રાસ એનું વર્ણન દશમ સ્કંદમાં દર્શાવવામાં આવેલું છે. અને એ 5 રાસ છે વેણુગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત અને મહિષી ગીત. મહિષી. અને આ 5 પ્રાણ એવા 5 ગીત, એમાં સૌથી ઉત્કૃષ્ટ જો ભાવ તો દરેકમાં સુંદર જ છે, પણ ઉત્કૃષ્ટ ભાવ જો કહેવામાં આવતો હોય તો એ છે ગોપી ગીતનો. અને એ ગોપી ગીત એ દશમ સ્કંદના 31મા અધ્યાયને કહેવાય છે. 31મા અધ્યાયમાં એનું નિરૂપણ છે. એટલે 29 થી 33 અધ્યાય એ ભગવાનના રાસ ક્રીડાને દર્શાવે છે. ભગવાનની રાસ ક્રીડા
એ 29થી 31 અધ્યાય, જે પંચાધ્યાયી, રાસ પંચાધ્યાયી પણ એને કહેવાય છે. અને એમાં પણ 29થી 33માં પણ મધ્યમાં છે 31. એ રીતે પણ ગોપી ગીતનું અનેરું મહત્ત્વ છે. તો એવા ગોપી ગીતને આમ તો એના અર્થને જણાવવાનું એક અઘરું કાર્ય કરવાનું છે, કારણ કે અહીંયા કોઈ કૃષ્ણ ગોપીની કથા કહેવામાં નથી આવતી. એમ પણ જુઓ તો ભાગવત ગ્રંથ એ કોઈ કથા ગ્રંથ નથી, એટલે ઘણી સ્પષ્ટતા મળશે. જેમ જેમ સાંભળીએ એમ એમ શ્રીમદ ભાગવત વિશે એક ઉત્કૃષ્ટ અભિપ્રાય પ્રાપ્ત થશે. તો એ ગોપી ગીતના ગહન રહસ્યને આપણે આપણી શક્તિ મુજબ જાણવાનો પ્રયત્ન કરીશું. પણ એની પૂર્વે ગોપી ગીત પૂર્વે રાસ પંચાધ્યાયીને જાણવા જરૂરી છે. અને રાસ પંચાધ્યાયી એ 29મા અધ્યાયની પૂર્વે 28 અધ્યાય સુધીનું પણ વિહંગાવલોકન કરવું પડે, તો ભગવાનની દ્રષ્ટિને પામી શકાય. આપણે તો ભગવાનની દ્રષ્ટિને પ્રાપ્ત કરવાની છે. એટલા માટે ગોપી ગીતમાં પ્રવેશ કરતા પૂર્વે થોડું ચિંતન જરૂરી છે. એટલા માટે પ્રથમ શ્રીમદ ભાગવત વિશે થોડું ચિંતન કરીએ. તો ભાગવત માટે એવું કહેવાય છે કે એને પ્રસ્થાન ચતુષ્ટય, એટલે ચોથા પ્રસ્થાન રૂપે સ્વીકાર કરવામાં આવેલો છે. શ્રી વલ્લભાચાર્યજી મહારાજ એમને પ્રસ્થાન ચતુષ્ટય કહે છે. આપણે પ્રસ્થાન ત્રયી જાણીએ છીએ કે વેદાંતની દ્રષ્ટિને પ્રાપ્ત કરવા પ્રસ્થાન ત્રયીનો અભ્યાસ કરવામાં આવતો હોય. શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, કે જે યોગ્ય રીતે ગુરુ પરંપરાથી અધ્યયન થાય તો વેદાંત દર્શનને જાણી શકાય. પણ અહીંયા તો કહે છે કે શ્રીમદ ભાગવતને પણ એના ગંભીર ગહન અર્થને પણ જાણવા જરૂરી છે, તો જ વેદાંત દર્શનને યોગ્ય રીતે જાણી શકાય. એટલા માટે પ્રસ્થાન ચતુષ્ટય કહી અને એમણે જ એમના ઉપર, વલ્લભાચાર્યજી મહારાજે જ એમના ઉપર શ્રીમદ ભાગવત ઉપર ટીકા લખેલી છે. તો કહેવાનું તાત્પર્ય છે કે જેટલું મહત્ત્વ ઉપનિષદ વિદ્યા, ઉપનિષદ ગ્રંથના અધ્યયનનું છે, એટલું જ મહત્ત્વ શ્રીમદ ભાગવત ગ્રંથના અધ્યયનનું રહેલું છે. અને એ જે ચતુષ્ટય છે એને જ હમણાં શબ્દ પ્રયોગ કર્યો, વેદાંત દર્શન. તો આ ચારેય ગ્રંથ એ વાસ્તવમાં એક જ વસ્તુ બતાવવા માગે છે. તાત્પર્ય તો દરેકનું એકમાં જ છે, અને એ છે જીવ જગત ઈશ્વરના રહસ્યને દર્શાવવું. જીવ જગત ઈશ્વરના રહસ્યને દર્શાવવા માટે જ ગ્રંથ એનું પ્રયોજન રહેલું છે. અને એમાંથી જીવ અને જગતને તો આપણે દર્શાવવા પડે એમ નથી. જીવને તો જાણીએ છીએ સાક્ષાત અપરોક્ષ છે. હું છું, હું કોણ છું, હું જીવ છું, એ તો આપણે જાણીએ છીએ. અનુભવ પણ છે, પોતાના જીવત્વ હોવાનો અનુભવ પણ છે. અને સાથે જગતનો પણ અનુભવ છે. જે સામે નામ રૂપ દેખાય છે એ જગત. તો જગત પણ પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. ઇન્દ્રિય કાર્ય ન કરે તો મનથી પણ જગતનો અનુભવ થઈ શકે છે. અને કદાચ જાગ્રત અવસ્થા નથી તો સ્વપ્નમાં પણ અનુભવ થાય જ છે. આ જગતનો અનુભવ ફરી સ્વપ્નમાં થાય છે. એટલે જીવ પણ અનુભવજન્ય છે, જગત પણ અનુભવ જગતનો પણ થાય છે. તો જેનો અનુભવ થાય એનો વિચાર સરળ બને. એટલે કે જેનો અનુભવ હોય
એ વિચારનો વિષય બની શકે. પણ ત્રીજું પરિબળ ઈશ્વર. આ ઈશ્વર તત્વ એવું છે કે જેના માટે કેટલા બધા તર્ક વિતર્ક થતા હોય, ઈશ્વર છે એવું માનનારા પણ ઈશ્વર છે એવો સ્વીકાર કરતા હોતા નથી. સ્મરણ કરનારા પણ નામ સ્મરણ કરે, જપ તપ કરે, પણ એ છે એવો ભરોસો નથી. એટલા માટે ઈશ્વર તત્વને જણાવવા માટે મુખ્ય રૂપે ગ્રંથનું પ્રયોજન રહેલું છે. તો ભાગવત ગ્રંથ એ ભગવાનના હોવાપણા માટેનું પ્રમાણ છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજે પણ શ્રીમદ ભાગવતને પ્રમાણ રૂપે ગ્રહણ કરેલું છે. અને એટલા માટે ઈશ્વર છે એ અનુભવ થાય તો આપણે માનીએ, કારણ આગળ જોયું અનુભવ હોય એનો જ વિચાર થઈ શકે, એને જ માનીએ. પણ ઈશ્વર છે એવો અનુભવ થવા છતાં પણ સ્વીકાર થતો નથી. એટલે એના માટે વિચાર કરવો પડે, વિચારથી જ એ સ્વીકાર થશે. તો ઈશ્વર છે એ કેવી રીતે કહી શકાય? ઈશ્વરના હોવાપણા માટે ફરી આપણા અનુભવનો જ આધાર લેવો પડે. કે ઘણીવાર હું ઈચ્છું છું એવું નથી થતું અને ન ઈચ્છું એવું થતું હોય છે. તો મારી ઈચ્છા મુજબ જો હું સ્વતંત્ર હોઉં તો ઈચ્છા મુજબ થવું જ જોઈએ, પણ મોટા ભાગે ધાર્યું હોય એવું થતું નથી. અનિચ્છાએ સ્વીકાર કરી લેવો પડતો હોય. એટલે કે મારા અને જગત વચ્ચે કોઈક એવું તત્વ છે કે જે મારી ઈચ્છાની પૂર્તિ માટે પ્રતિબંધરૂપ કરે છે, જે કેવા છે મારી ઈચ્છાને પૂર્તિ થવા દેતા નથી. તો એવું કોઈક તત્વ કે જે આપણા અનુભવમાં આવે જ છે, કે જે શું કરે છે, મને ઈચ્છા ન હોવા છતાં પણ એક ચોક્કસ દિશામાં દોરી જાય છે. તો એવા તત્વનો અનુભવ બધાને છે. ઈમાનદારીપૂર્વક આપણે એ સ્વીકાર કરવો જ પડે કે આવું કોઈક તત્વ છે કે જે શું કરે છે, અનિચ્છાએ બીજી દિશામાં લઈ જાય છે. સ્વીકાર ન કરીએ તો કોઈક વખત સ્વીકાર કરાવવા માટે ભગવાન એવી થપાટ મારે, અને એક થપાટમાં ન સમજીએ તો વારંવાર થપાટ મારે, જેથી કરીને આપણે સ્વીકાર કરીએ કે કોઈક તત્વ છે, ભલે ભગવાન છે એવું ન સ્વીકારીએ, ઈશ્વર છે એવું ન કહીએ, પણ કોઈક છે. પણ મોટા ભાગે લોકો શું કહેતા હોય, એ તો મારું પ્રારબ્ધ છે. પણ પ્રારબ્ધને પ્રવૃત્ત કરાવનાર કોઈક છે. પ્રારબ્ધમાં તો કર્મ કરેલા જ છે, પણ એ કર્મનું ફળ પ્રદાન કોણ કરે છે? એટલા માટે ઈશ્વર નથી એ કહેવાનો, ઈશ્વરને નકારવાનો એ વિષય જ નથી. મારા આ અનુભવને જો તો ઈશ્વર નથી એ નકારી ન શકાય. માટે ઈશ્વર નકારવાનો વિષય નથી, ઈશ્વર જિજ્ઞાસાનો વિષય છે. એ છે તો કોણ છે? એ છે તો કેવો છે? એ છે તો ક્યાં છે? આપણે પેલું કાવ્ય પણ ગાતા હોય કે એ કેવા હશે, શું કરતા હશે, ભગવાન કેવા હશે, શું કરતા હશે, ક્યાં રહેતા હશે. તો કેવા એ નથી, એ કહેવા માટે કોઈ કારણ જોવા મળતું નથી. પણ છે આવું કોઈ તત્વ છે કે જેને શાસ્ત્ર નામ આપે છે અદ્રષ્ટ. અદ્રષ્ટ કે જે દેખાતા નથી, છુપાઈને કામ કરે છે. એ છુપાઈને કામ કરનારા અદ્રષ્ટ તત્વને જ ઋષિ મુનિઓએ નામ આપ્યું ઈશ્વર. ઈશ્વર નામ કેમ આપ્યું? એની ક્રિયાને અધીન નામ આપેલું છે. ઈશ શાસને, જે સર્વ પર શાસન કરે એને કહેવાય
ઈશ્વર. જેમ બધાની ચિકિત્સા કરે એને કહેવાય ડૉક્ટર, જે ભણાવે એને કહેવાય શિક્ષક. તો ક્રિયાને અધીન નામ છે જ. એ રીતે ભગવાનનું નામ આપ્યું ઈશ્વર. અને એ ઈશ્વરને જ પછી બધાએ પોતાને જે ગમે એવા નામ આપેલા છે. આપણા શાસ્ત્રએ પણ એને અમુક અમુક નામે દર્શાવેલા છે. પણ વાસ્તવમાં સર્વ માટે એ એક અદ્રષ્ટ તત્વ છે. એટલા માટે ભાષ્યકારે એક વાક્ય કહેલું છે કે તસ્ય સિદ્ધિ જગત નિયત પ્રવૃત્તે. ઈશ્વરની સિદ્ધિ કેવી રીતે થાય? જગત નિયત પ્રવૃત્તે તસ્ય સિદ્ધિ. આ જગતમાં એક ચોક્કસ નિયમ પ્રમાણે બધું ચાલે છે. આપણે નિયમનો ભંગ કરીએ, પણ સૂર્યોદય સમયે થાય, વર્ષા ઋતુ સમયે આવે, સૂર્યાસ્ત સમયે થાય, ઋતુઓ બદલે. તો આ જે કંઈ નિયત પ્રવૃત્તિ જોવા મળે છે એ કોના કારણે છે? એ તત્વને કારણે. એ તત્વ જ છે ઈશ્વર. અને એટલા માટે એ ઈશ્વર તત્વ માટે કહેવાય છે કે ભલે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી, ભલે એ મનથી જણાતા નથી. એવું તો ઘણું છે. સ્વયં મન પણ જોઈ નથી શકાતું. ઇન્દ્રિય પ્રત્યક્ષ ક્યાં બધું છે? આપણા જ અનુભવને લઈએ કે ઇન્દ્રિય વડે મનને પણ જોઈ નથી શકતા, બુદ્ધિને પણ જોઈ નથી શકતા. ત્યારે આપણે એવું ક્યાં કહીએ છીએ કે બુદ્ધિ નથી, બુદ્ધિ વિનાનો છું? એવું ક્યાં કહીએ? હું બુદ્ધિ વિનાનો છું એવું કોઈ નથી કહેતું. જો તમે નિયમ બનાવો કે એ દેખાતા નથી માટે નથી, ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી માટે નથી, એવો નિયમ નહીં બને. કારણ કે એવી ઘણી બાબતો છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષ ન હોવા છતાં પણ સ્વીકાર કરીએ છીએ. અને એટલા માટે બુદ્ધિ છે, મન છે, એવી જ રીતે ઈશ્વર પણ અસ્તિ. એટલા માટે એવું કહેવાય કે નાસ્તિક છું એ શબ્દ પ્રયોગ પાખંડ છે, દંભ છે. નાસ્તિક ઈશ્વર નાસ્તિ. એ નાસ્તિક કહેવા માટે કોઈ કારણ જ નથી. કારણ કે એ ન્યાય કરનારા, શિક્ષા દેનારા અને સર્વનું પાલન પોષણ પણ કરનારા એવા પરમાત્મા રહેલા છે. યોગક્ષેમમ વહામી. અહમ ભગવાન પોતે કહે છે. હનુમાનજીએ તો રાવણને કહ્યું કે તને કોઈનો ભય નથી, પણ એ શિક્ષા દેનાર, ન્યાય કરનારા તો ઈશ્વર છે, એ સ્વીકાર તો કરજે. અત્યારે નહીં તો પછી, પણ કરવો પડશે. અને એટલા માટે તો આવી પરિસ્થિતિઓ વચ્ચે વચ્ચે આવે કે જેથી કરીને ભગવાન બતાવે કે હું છું. તો એ રીતે આ ઈશ્વર તત્વ સાથે જીવ જગત. તો જીવ જગત અને ઈશ્વર વિશે ખૂબ સૂક્ષ્મ રીતેનો વિચાર શ્રીમદ ભાગવતમાં કરવામાં આવેલો છે. અને એટલા માટે આપણે જે સમજવાનો પ્રયત્ન કરીશું એ કોઈ કથા નહીં હોય. ગોપી ગીત એ કોઈ કથા નથી, પણ આ તત્વનું જ સ્મરણ છે, એ તત્વનું જ વિવેચન છે. અને એ રીતે અહીંયા શ્રીમદ ભાગવતની આટલી પૂર્વ ભૂમિકા કે સમગ્ર ગ્રંથ શું દર્શાવે છે. પણ આપણી જે માન્યતા છે કે કથા શ્રવણ કરવું, ભાગવત કથા તો અમે ઘણી સાંભળી, તો હવે આ દ્રષ્ટિથી પણ એ ભાગવત ગ્રંથની ઉલવણી કરીએ. તો એ રીતે ભાગવતની અંદર આ દશમ સ્કંદ, એની અંદર જોવા જાઓ તો સમગ્ર ગ્રંથ એ રીતે પ્રખ્યાત છે કે એમાં ભગવાનની લીલાઓનું વર્ણન રહેલું છે. અને લીલામાં પણ લીલાની શિરોમણી મહારાસ, રાસનું વર્ણન છે. એ બધી જ લીલાને અંતે જેને કહેવાય સાર સર્વસ્વ, બધી લીલાઓના સાર સર્વસ્વ રૂપે મહારાસ લીલા ભગવાને કરી. પણ આપણે રાસનો અર્થ કરીએ છીએ એના કરતાં શબ્દ પ્રયોગને અધીન રાસનો અર્થ કંઈક ભિન્ન છે.
શબ્દ પ્રયોગ છે રાસ. રાસ એટલે રસૈવ રાસઃ. રસૈવ રાસઃ. રસ એ જ રાસ છે. અને રસાનામ સમૂહઃ મહારાસઃ. રસાનામ સમૂહઃ મહારાસઃ. તો રાસનો અર્થ કર્યો રસ. જે રસ સ્વરૂપ પરમાત્માને જ શબ્દ પ્રયોગને અધીન અર્થ શું થયો? રાસ. એટલે કે બધાને રસમાં જ રસ છે. હે ને? બધાને ક્યાં રસ છે? રસમાં જ રસ છે. એટલે મનુષ્ય માત્ર એટલે જીવ માત્રના જીવનનું લક્ષ્ય છે રસ. એટલે તમે જુઓ કે જીવન નીરસ ચાલતું હશે તેમાં આનંદ નહીં આવે. બધા જીવે છે શા માટે? રસ લેવા માટે, આનંદ માટે જીવે છે. અને જ્યારે નીરસ જીવન જણાય તો આપણે થોડા થોડા રસમાં પણ એ સંતોષ લઈ લેતા હોઈએ કે કંઈ નહીં, આટલું તો આટલો આનંદ તો મળે છે. તો એ રસ એ જ જીવનનું લક્ષ્ય છે. અને એ રસમાં વૃદ્ધિ કરવા માટે જ આપણા બધા જ પ્રયત્ન છે. એટલે અર્થ ઉપાર્જન હોય, કામ ઉપભોગ હોય, ધર્મ પાલન હોય, કોઈ પણ પુરુષાર્થ કરીએ આ આનંદ માટે જ કરીએ છીએ. આનંદ ન આવે તો આપણે કરતા નથી. એટલા માટે આનંદ મેળવવા માટે આ પ્રવૃત્તિ છે. એટલે જીવનનું લક્ષ્ય રસ છે. પણ આપણે એનું અર્થઘટન જુદી રીતે કરીએ છીએ. રસ એટલે ભોગ માટે જીવીએ છીએ. આપણે જે રસનો વિચાર કરીએ છીએ, રસને ગ્રહણ કરીએ છીએ, કેવા છે? જે બીજા ષડરસ કહેવામાં આવે છે, ખારો, તીખો ઇત્યાદિ. તો એ રસ માટે જ જીવીએ છીએ. પણ અહીંયા ભાગવતમાં પણ રસ એટલે રાસનું નિરૂપણ છે. પણ અહીંયા આપણે જે રસ મેળવીએ છીએ એવો રસ નથી. આપણો રસ લૌકિક રસ છે. જ્યારે અહીંયા રસ કેવો છે? અલૌકિક. કેવો આનંદ છે? અલૌકિક. કારણ કે બધા જ રસમાં જે મુખ્ય રસ છે ભક્તિ રસ, શાંત રસ, એ રસને અધીન રાસને રચના કરવામાં આવી. તો રાસમાં મુખ્ય છે ભક્તિ રસ, શાંત રસ. અને એ ભક્તિ રસ એટલે ભગવત તત્વ સાથે જોડાઈને જે રસ મળે એ છે ભક્તિ રસ. ભગવત તત્વ એટલે ભગવત સંબંધી કર્મથી જે આનંદ આવે એ છે ભક્તિ રસ. અને ભક્તિ રસ જ મને વાસ્તવમાં પરમ શાંતિ આપી શકે. એવો અલૌકિક આનંદ મેળવવા માટે અહીંયા રાસ શબ્દ પ્રયોગ કરેલો છે. કે જેમાં કોઈ કામ શબ્દ પ્રયોગ એટલા માટે નથી. અહીંયા રસ છે, કોઈ કામજન્ય પ્રવૃત્તિ નથી, પણ કામ પર વિજય મેળવવા માટેની પ્રવૃત્તિ છે. આ રાસ એ કામ પર વિજય મેળવવા માટે છે. આગળ અર્થ એનો જોઈશું. તો એ રીતે ભગવાન આપણી સાથે રાસ નથી રમતા, પણ ગોપીઓ સાથે રમે છે. કારણ મને અન્ય પ્રકારમાં રસ છે, બીજા રસમાં રસ છે. જ્યારે ગોપીઓને ભક્તિ રસમાં રસ છે. એને તો રસ સ્વરૂપ પરમાત્મામાં રસ છે. એટલા માટે તો ગોપીઓ કહે છે કે તમારા વિના અમારો પ્રાણ ટકી શકે જ નહીં. તમે તો પ્રાણ આધાર છો. તમારા માટે તો અમે જીવન જીવીએ છીએ. જ્યારે ભગવાન અંતર્ધ્યાન થઈ જાય છે તો ગોપીઓ વિયોગમાં આ પ્રકારે ગોપી ગીતમાં બતાવશે કે તમે તો અમારા પ્રાણ રક્ષક છો. તમે છો તો અમારા પ્રાણ ચાલે છે. તમે ન હો તો આ પ્રાણને ટકાવીને શું કરવું? એટલા માટે આવા પ્રકારની અંતરની સ્થિતિ હોય એની સાથે ભગવાન રાસ રચે. એટલા માટે સાથે સાથે પોતાના અંતરને પણ જોવાનું છે. તો એ રીતે રાસ શબ્દ પ્રયોગનો આ રીતે તાત્વિક અર્થ છે
એ રસ સ્વરૂપ એવા પરમાત્મા જ એ જ આનંદ સ્વરૂપ છે, એ જ પરમાનંદ સ્વરૂપ છે. અને એ ઈશ્વર તત્વ એનો સ્વીકાર જો ન કરતા હોઈએ તો એના માટે ભગવાન લીલા કરે છે. રાસ લીલા, રાસ સાથે શું શબ્દ પ્રયોગ છે? લીલા. આ 5 અધ્યાયમાં રાસ લીલા છે. લીલા શબ્દ પ્રયોગ પણ એને જ અધીન છે કે જો ઈશ્વર છે એવો સ્વીકાર ન કરો તો ભગવાનને લીલા કરવી પડે. લી એટલે લીન થવું, લા એટલે પ્રગટ થવું. લી લીન, લા પ્રગટ. ભગવાન લીન અને પ્રગટ એ બંને કાર્ય લીલામાં કરે છે. કોનું લીન? કોનો નાશ? લીન એટલે અહીંયા કહે છે નાશ કરે છે. મારામાં જ રહેલી આસુરી સંપત્તિનો નાશ કરી, અંતરની આસુરી સંપત્તિનો નાશ કરી અને લા અંતરમાં પ્રગટ થાય છે. શું પ્રગટ થાય છે? પરમાનંદ રૂપે પ્રગટ થાય છે. રસનો અર્થ જ કર્યો ને આનંદ. તો અંતરમાં આનંદનું પ્રગટીકરણ કરાવે. એવો આનંદ? પરમાનંદ, ભજનાનંદ, જે આનંદ કહીએ. તો એ રીતે ભગવાન લીલા કરે અને એવી એવી લીલાઓ કરે કે જે મારી બુદ્ધિથી ગ્રહણ ન થઈ શકે, જે સામાન્ય વ્યક્તિ એ કાર્ય ન કરી શકે એવા એવા કાર્યો ભગવાન કરે. અને એ કાર્યો દ્વારા એ જ વસ્તુ બતાવવા માગે છે કે આ કાર્ય કરનાર કોઈ એવું તત્વ છે એનો સ્વીકાર કર કે જે સામાન્ય વ્યક્તિથી સંભવ નથી. અસંભવ એવા કાર્યો ભગવાને કરેલા છે. એટલા માટે જ્યારે આપણી સ્થિતિ, ભગવાન જ્યારે પ્રગટ થાય ને, અવતાર લે, ક્યારે અવતાર લે છે? આસુરી સંપત્તિ એટલે અસુરોની વૃદ્ધિ થાય અને અસુરોનો હનન કરવા માટે અને સજ્જનોનું રક્ષણ કરવા માટે. પણ એ બહાર ક્યાંય નહીં. આપણે તો બધા પોતાના અંતરને જોવા માટે જ આ અર્થઘટન કરવાનું છે કે જ્યારે અંતરમાં આસુરી વૃત્તિ જન્મે, અને આસુરી વૃત્તિમાં મુખ્ય એ જન્મવાનું કારણ શું છે? ભગવત તત્વનો સ્વીકાર ન કરે પછી જ અધર્મના માર્ગે જઈએ. એટલા માટે આસુરી વૃત્તિનો જ્યારે વૃદ્ધિ થાય ત્યારે ભગવાન જન્મ લે છે. અને આસુરી વૃત્તિનું મૂળ છે નાસ્તિકતા, ભગવાન નથી. એટલે 2 શબ્દ પ્રયોગ કરીને જોઈએ તો જ્યારે હું કૃતજ્ઞ બનું ત્યારે આસુરી સંપત્તિ, આસુરી વૃત્તિઓ એ વિકાસ પામે. કૃતજ્ઞ 2 શબ્દ છે, કૃતજ્ઞ અને કૃતજ્ઞ. કૃતજ્ઞ અને કૃતજ્ઞ, ઘ છે એકમાં. તો કૃતં હંતિ ઇતિ કૃતજ્ઞ, જેમાં ઘ રહેલો છે એ કૃતજ્ઞ. કૃતજ્ઞ કોને કહેવાય? કૃતં હંતિ, જે કર્યું એને યાદ ન કરે, ઉપકાર કરેલાને ભૂલી જાય, એને કહેવાય કૃતજ્ઞ. કૃતજ્ઞ એનાથી જ આસુરી સંપત્તિ, વૃત્તિઓ એ વિકાસ પામે. પણ જેણે ઈશ્વર અસ્તિ સ્વીકાર કર્યો છે એ વ્યક્તિ કેવી છે? કૃતજ્ઞ. એટલે કૃતજ્ઞ શબ્દ પ્રયોગ એનો અર્થ છે કૃતં જાનાતિ. પેલામાં કૃતં હંતિ, અહીંયા કૃતં જાનાતિ, જે જાણે છે કે આટલું આટલું મારા માટે ભગવાને કર્યું છે, કેટલી સહાય મળેલી છે, અને જ્યારે ઈચ્છું ત્યારે જે જરૂરી છે એ ભગવાને મને આપેલું છે. તો મારા પરના ભગવાનના ઉપકાર અનેક છે, અગણિત છે. એને જે યાદ રાખે એ કોણ છે? કૃતજ્ઞ. ગોપીઓ કૃતજ્ઞ છે.
ભક્તો કૃતજ્ઞ છે. કૃતજ્ઞ હોય એને જ ભક્ત કહેવાય. કારણ ભગવાને જે મદદ કરેલી છે એ જેને યાદ છે, તો એ રીતે જેને સ્મૃતિ છે, જેને સ્મરણ છે, એવા વ્યક્તિને સહાય કરવા માટે અને જે કૃતજ્ઞ છે એનો નાશ કરવા માટે પણ વ્યક્તિના નાશને બદલે અર્થ શું લેવાનો? આસુરી વૃત્તિના નાશ માટે ભગવાન લીલા કરે છે. આ બધા શબ્દ પ્રયોગ કેટલા બધા એ અર્થ ગંભીર છે બધા. તો એ રીતે કૃતજ્ઞ થવું પડે. કેવી રીતે થવાય? પૂર્વે જે સહાય મળેલી છે, દરેકને મળેલી છે. વિચાર કરીએ તો સમજાય કે આ ક્યાંથી સહાય મળી, કોઈ કારણ ન બતાવી શકાય, પણ મળી છે. તો જીવનમાં જેટલી સહાય મળી એને યાદ કરીએ તો જ ભક્તિ હૃદયમાં પ્રગટ થાય. નહીં તો કેટલા નામ જપ ઇત્યાદિ કરી નાખીએ છીએ પણ ભક્ત નથી બની શકતા, કારણ કૃતજ્ઞ નથી. ભગવાને કરેલા એ સહાય મદદનું સ્મરણ જ નથી થતું. અને જો સ્મરણ થાય તો જ વિશ્વાસ વધે, અને જેમ સ્મરણ વધે એમ દ્રઢ ભરોસો પણ વધે કે પૂર્વે સહાય કરી છે, અત્યારે પણ કરે છે, તો ભવિષ્યમાં કેમ નહીં કરે? ભરોસો વધે. અને ભરોસો વધે અને એવો ભરોસો, દ્રઢ ભરોસો કે હવે કોઈ સહાયની જરૂર નથી, હવે જેણે સહાય કરી એની જરૂર છે, ત્યારે ગોપી થઈ શકાય. ગોપીની આ સ્થિતિ છે કે એને હવે કોઈ સહાયની જરૂર નથી, કોઈ કામના પૂર્તિ નથી કરવી, પણ હવે જે સહાયક છે, જે મદદગાર છે, એને જ મારે જોઈએ છે, એને મેળવવા છે. તો અચાનક આ તીવ્રતા પ્રાપ્ત ન થાય. જેમ કૃતજ્ઞ થઈએ, જેમ સ્મૃતિ વધે, જેમ સ્મૃતિ વધે એમ વિશ્વાસ વધે, વિશ્વાસ વધે એમ ભક્તિમાં દ્રઢતા આવે, અને ત્યારે ભગવત તત્વ સિવાય બીજું કંઈ ન જોઈએ. એને જ ભગવાને કહ્યું છે અનન્ય પ્રેમ. આવો અનન્ય પ્રેમ આ રીતે જાગૃત થાય. પ્રારંભ ક્યાંથી? મારા અનુભવનો વિચાર કરીને. અને અનુભવનો વિચાર તો આપણે બહુ કરીએ છીએ, પણ ઉલટી દિશામાં. કોણે શું નથી કર્યું એને બદલે હવે શું વિચાર કરીએ? કોણે શું કર્યું છે, ક્યારે મને કેટલી સહાય મળી છે, એ વિચાર કરું તો ભક્તિ દ્રઢ થાય. અને ભક્તિ દ્રઢ જેની થયેલી છે એ છે ગોપી. ગોપી શબ્દનો અર્થ પણ ખૂબ સુંદર છે. આપણે ગોપી શબ્દને માત્ર કોઈક એક સ્ત્રીલિંગ શબ્દ રૂપે જોતા હોઈએ છીએ, પણ ગોપીનો અર્થ દર્શાવતા કહે છે કે ગોભી પીબતી. ગોભી એટલે ઇન્દ્રિયૈ. ગોભી પીબતી એટલે ઇન્દ્રિયૈ ભગવત રસ. શું પીવે છે? ભગવાનનો રસ. એટલે શ્રી કૃષ્ણ રસમ પીબતી ઇતિ ગોપી. ગોભી ઇન્દ્રિયૈ શ્રી કૃષ્ણ રસમ પીબતી ઇતિ ગોપી. આગળની લિંગ પ્રમાણે જ આપણે આગળ વિચાર કરીએ છીએ કે ગોપી ક્યારે થવાય. ગોપી ભાવ છે. ગોપી કોઈ સ્ત્રીનું શરીર રૂપે અર્થ નથી. સ્ત્રીના શરીર રૂપે અર્થ જોઈશું તો ફરી એક સામાન્ય રાસનો જ વિચાર થશે. પણ આ તો તાત્વિક, એટલા માટે તો આગળ શ્રીમદ ભાગવતના એ ગહન અર્થને જોયું કે શેના માટે ભાગવત મહાપુરાણ કાર્ય કરે છે, પ્રવૃત્ત છે. એટલા માટે દરેકનો તાત્વિક અર્થ છે. ગોપી કોઈ સ્ત્રી નથી, એટલા માટે ગોપી ગીત તો સ્ત્રીઓ સાંભળે. આપણી માન્યતા શું હોય? ગોપી ગીત છે ને, સ્ત્રીઓ સાંભળે. આ કોઈ સ્ત્રી પુરુષની વાત નથી. અર્થને અધિક શું જોયું? ઇન્દ્રિય વડે જે શ્રી કૃષ્ણ રસનું પાન કરે છે એ ગોપી.
કોઈ પણ શરીરે હોય, કોઈ પણ યોનિમાં પશુ પક્ષી રૂપે પણ હોય, એ ગોપી છે. એટલે આપણી ઇન્દ્રિય શું કરે છે? વિષય રસનું પાન કરે છે. જ્યારે ગોપી એ છે જેની ઇન્દ્રિય, બધી જ ઇન્દ્રિય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ ગ્રહણ તો કરશે, પણ એ બધાનો વિષય એક જ હશે, ભગવાન. અને એ પ્રકારે વિષય એક જ, આપણા 5 વિષયમાં એ પ્રવૃત્તિમાં આપણું મન ફંટાઈ ગયેલું છે. એટલે ક્યાંયથી પણ પૂર્ણ રસ મળતો જ નથી. પણ એક જ ઈચ્છા કે મારા કાન પણ એ શબ્દ સાંભળે, ભગવત સ્મરણ, ભગવત નામ સ્મરણ સાંભળે, જીભ પણ સ્મરણ કરે, મારી આંખથી ભગવાનનું દર્શન થાય. તો એ રીતે 5 ઇન્દ્રિય વડે જે ભગવત રસનું પાન કરે એ ગોપી છે. બીજો અર્થ બતાવવામાં આવે છે, ગોપાયતી શ્રી કૃષ્ણ ઇતિ ગોપી. ગોપાયતી શ્રી કૃષ્ણ ઇતિ ગોપી. ગોપાયતી એટલે રહસ્યમય રીતે રહેવું, જેના અંતરમાં શ્રી કૃષ્ણ રહસ્ય રૂપે રહેલા છે. એટલે કે અંતરમાં કૃષ્ણ સિવાય કંઈ નથી, એ છે ગોપી. આપણા અંતરને પણ સાથે સાથે સરખાવવાનું કે મારું અંતર શું કામ કરે છે અને ગોપીનું શું કામ કરે, અને ગોપી થવા માટે મારે શું કરવાનું. તો કે છે અંતરમાં એકનું જ સ્થાન. એટલા માટે આપણે બધી કથાઓ પણ સાંભળી જ છે કે ગોપી ઘરના બધા જ કામ કરતી, એક સ્ત્રી પાત્ર રૂપે આપણે ભલે કથાઓ સાંભળી, પણ એમાં પણ અર્થ આ જ છે કે કામ તો બધા જ કરતી હતી, પણ એકની જ વાટ જોઈ. સવારથી ઉઠે કૃષ્ણ ક્યારે માખણ લેવા આવશે. ભગવાન ગાયો ચરાવવા જતા હોય તો રસ્તે ઊભી રહી જાય, પાછા આવવાની રાહ જોવે. રાત્રે પણ આખો દિવસ જે યાદ આવે એ સ્વપ્નમાં પણ યાદ આવે. તો જેના અંતરમાં એક સિવાય બીજું કંઈ નથી, એ ગોપી. ભગવાન પણ ગીતાજીમાં વારંવાર આ જ વસ્તુ કહે છે કે મારા સિવાય બીજું કંઈ ન હોય એની મદદ કરું, એના માટે એ અનન્યતા છે, એના યોગક્ષેમનું વહન કરું. બધાનું કરે છે પણ દેખાય કોને? આ અનન્યતા હોય એને દેખાય. એટલા માટે ગોપી એ છે. એટલા માટે અંતરમાં ગોપી ભાવ ધારણ કરવા આ અર્થને જોવો પડે કે હું પણ ગોપી બનું. વાર તો આપણે ઘણીવાર ગોપી બનતા હોય, પણ અંતરના ભાવ એવા નથી હોતા. એટલે ટૂંકમાં કેવું હોય તો એક સિવાય જેનું મન બીજે ક્યાંય જતું નથી. આપણા મનને જોવાનું કે મારું મન ક્યાં વિચરણ કરે છે, ભટકે છે. વિચરણ નહીં પણ ભટકે છે. તો હવે શું કરવું? એકમાં જ પાછું વાળું, ત્યારે ગોપી થવાશે. અને ગોપી હોય ત્યારે જ પરમાત્માની પ્રાપ્તિ સંભવ છે. અને પરમાત્માનો અર્થ આગળ શું કર્યો? રસ. એ પરમાનંદ. એ પરમાનંદની પ્રાપ્તિ તો ગોપી થવાથી થશે. એટલે ગોપી ભાવ અંતરમાં જાગૃત કરું, ત્યારે ગોપી ગીત એ મને બરાબર સમજાય. એટલે પ્રારંભમાં બધા અર્થને જોવાની જરૂર છે. તો એ રીતે ગોપી કૃષ્ણનો જે રાસ, એ મહારાસ, રાસનો અર્થ કર્યો એને પણ સાથે યાદ રાખીએ. આ મહારાસનું નિરૂપણ કોણ કરે છે જોઈએ. ભાગવત કથા કહેનારા વક્તા કોણ છે? ભાગવત કથા કહેનાર વક્તા છે શ્રી સુખદેવજી મહારાજ, અને શ્રોતા છે રાજા પરીક્ષિત. એટલા માટે રાસ શબ્દ પ્રયોગ આવે ત્યારે અર્થ શું લેવો, એના માટે આ બધી પૂર્વ ભૂમિકા જોવી પડે. કે ભગવાને રાસ રચ્યો ત્યારે આપણે રાસ રચીએ છીએ એવો છે કે કોઈ ભિન્ન પ્રકારે? આપણા રાસમાં મૂળ રહેલ છે કામ. જ્યારે ભગવાન રાસ રચે એ કોઈ કામજન્ય પ્રવૃત્તિ નથી. પણ આપણે બહુ સ્થૂળ અર્થમાં, કારણ કે આપણે સ્થૂળ બુદ્ધિના છીએ, જેવી બુદ્ધિ એવો અર્થ કરીએ, અને એ અર્થઘટન કરીને ફરી બીજાને કહીએ પણ ખરા.
એવા ગીતો પણ રચીએ, પણ અર્થને જાણીને પ્રવૃત્તિ કરવી જોઈએ. તો વક્તા કોણ છે? સુખદેવજી મહારાજ પરમહંસ છે, જ્ઞાનનિષ્ઠ છે, જેને પોતાના દેહનું ભાન નથી, દેહાધ્યાસ જેનો છૂટી ગયેલો છે, તો એને આ જગત પોતાથી જુદું હોય એવું ક્યાંથી જણાય? એ બ્રહ્મનિષ્ઠ જ્ઞાનનિષ્ઠ મહાત્મા કથાનું નિરૂપણ કરે તો એમાં કામ વચ્ચે ક્યાંથી આવે? એટલા માટે વક્તાને સામે રાખીને અર્થ કરીએ કે આ રાસ કરવા પાછળ પ્રયોજન શું છે. એટલે વક્તા એ છે. રાજા પરીક્ષિત શ્રોતા છે, એટલે રાજા છે, પણ કયા સમયે કથા શ્રવણ કરે છે? મૃત્યુ નજીક છે, મૃત્યુની સામે 7 દિવસ જ બાકી છે, અને તમને કોઈ પૂછે કે તમારું મૃત્યુ નજીક છે તો મનમાં કઈ કામના જાગે? સામે બધા રસ આપે તોય અત્યારે નહીં, હવે મૃત્યુને આપણે ખાલી ભય લાગે તોય કંઈ ઈચ્છા નથી રહેતી. તો એવા રાજા પરીક્ષિત, જેનું મૃત્યુ સમીપ હોય, એના માટે આવા પ્રકારનો આપણે રાસ રચના કરીએ એવી તો ન જ હોય, એવી કથા તો સુખદેવજી મહારાજ ન જ કરે. એટલા માટે અહીંયા જે રાસ નિરૂપણ છે એ કામ વિજય માટે છે, કામને પ્રેરિત, કામને ઉત્પન્ન કરવા માટે નથી, કામ વિજયની કથા છે. એટલા માટે રાસ કથા સાંભળી, રાસ લીલાનું શ્રવણ કરવાથી મારામાં પણ કામ ઉપર વિજય પ્રાપ્ત થાય, જો યોગ્ય રીતે શ્રવણ કરીએ તો. અને એ રીતે કામ વિજય માટે ત્યાં બીજી કથા પણ કહેવામાં આવે છે કે કામદેવને કોઈક વખત અહંકાર આવી ગયેલો, અને અહંકારને આધારે પછી એવી ભાષા એ બોલાતી હોય તો કહે છે કે મેં તો ઇન્દ્રાદિ દેવોને પણ હરાવી દીધા, અને ઋષિમુનિને તો હરાવવાની જરૂર જ નથી, એ તો જઈને પહેલાં અરણ્યવાસ જ કરે છે, એટલા માટે ઋષિમુનિઓ પણ પરાસ્ત કરી દીધા, અને એટલા માટે હવે ભગવાન એક બાકી છે. શિવજી સમક્ષ ગયા તો બળીને ભસ્મ થઈ ગયેલા, પણ ભગવાન વિષ્ણુ ઉપર હજી લીલામય કરી નથી. એટલે રામ જન્મ વખતે, રામ અવતાર વખતે, રામાવતારમાં કામદેવે ઘણા બધા પ્રયોગો કરેલા રામજીના મનને હરવા માટે, પણ ભગવાન રામે ક્યાંય અવકાશ ન આપ્યો. એક પત્ની વ્રતમાં જ રહ્યા, ક્યાંય પણ મનને લોભી ન શક્યા. એટલે કામદેવે ત્યારે ભગવાન રામને કહ્યું કે આ અવતારમાં તો હું પરાસ્ત થઈ ગયો, પણ હવે કૃષ્ણાવતાર જ્યારે લેશો ત્યારે જુઓ, હું મારી ઝાડ પાથરું ને તમને સપડાવું અને મારો વિજય થશે. તો ભગવાન કે યથેચ્છસી તથા કરું, તારી જે ઈચ્છા તું તારે કરજે. અને એટલા માટે ભગવાન કે ત્યારે તો હું મર્યાદામાં રહેલો હતો, પણ આ વખતે મેં બધી મર્યાદાઓ છોડી દીધી છે, એટલા માટે હું તને અનુકૂળ આવે એવું વાતાવરણ પણ પ્રગટ કરીશ, એવું વાતાવરણ પણ ઊભું કરીશ, અને તારી ઝાડ પાથરજે, પછી ખબર પડશે કે કામ વિજય છે કે કામ ઉપર મારો વિજય છે. એટલે કામે પોતાના વિજય માટે ત્યાં પ્રયત્ન કર્યો કે જ્યારે રાસ લીલાનું વર્ણન છે, કદંબના વૃક્ષ નીચે સુંદર વાયુ વાતો હોય, યમુના નદી ખળખળ વહેતી હોય, અને રાત્રિ બરાબર જામેલી સુંદર રાત્રિ હોય, શરદ પૂનમની રાત, 16 કળાએ ચંદ્ર ખીલેલો હોય, અને એવી રમણીય રાત, એમાં ભગવાન કે ત્યારે જ રાસ રચ્યું. તો રાસ રચવા પાછળ આવા પ્રકારનું વાતાવરણ ભગવાને કામ વિજય માટે પ્રગટ કરેલું. અને ત્યારે કામદેવને થયેલું કે હવે તો મારો જ વિજય થશે, પણ ભગવાન કે જેની સાથે રાસ રચું છું એ તો ગોપી છે, એ સામાન્ય સ્ત્રી નથી. ગોપી સાથે રાસ રચું
ત્યારે કામ પર વિજય માટે આ રાસ રચના છે એવું બતાવવું છે. એટલે ગોપી શબ્દનો અર્થ આપણે આગળ જોયો કે જેના મનમાં પરમાત્મા સિવાય બીજું સ્મરણ જ નથી. અને એટલા માટે કોઈ સ્ત્રી સાથે ભગવાને રાસ નથી રચેલો, પણ એ કામ ઉપર વિજય મેળવવા માટે, કામદેવને પરાજિત કરવા માટે આ રાસ રચના છે. એ રીતે મહારાસ રચના, મહારાસ કોને કહેવાય, શા માટે રાસ કર્યો, અને આવા અનેક પ્રકારના રાસ એ બધી જ પૂર્વ ભૂમિકા સાથે જ્યારે આપણે ગોપી ગીતમાં પ્રવેશ કરીએ ત્યારે સમજાય કે આ ખરેખર રાસ રચના શેના માટે થઈ. અને એ બધા જ અર્થ પોતાના અંતરમાં જોવા માટે છે. આ કોઈ બહાર રાસ નથી થતો, અંતરમાં જ રાસ રચના થવાની છે. પણ ક્યારે થશે? મારા હૃદય સિંહાસન પર પરમાત્મા રાસ રચના ક્યારે કરે, ક્યારે આવાહન કરે? ભગવાને બોલાવે છે રાસ માટે. આગળ કથા આવશે કે ભગવાન ગોપીઓને બોલાવે છે. એટલા માટે આગળ પણ જોયું છે, યમે વૈશ વૃણુતે તેન લભ્ય. ભગવાન સાથે રાસ ભગવાન બોલાવે તો જ સંભવ છે. અને ભગવાન કોને બોલાવે? ગોપી હોય એને બોલાવે. અને ગોપી એટલે કોણ? જેના હૃદયમાં એક પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. એને ભગવાન રાસ માટે આવાહન કરે. અને આવાહન કરે ત્યારે ગોપી જ બોલાવે ત્યારે તરત દોડે. કેવી રીતે દોડે? દેહનું પણ ભાન ન રહે, કામનું તો ભાન ન રહે, પણ દેહનું પણ ભાન નથી. આપણે તો રાસ રચના, રાસમાં જવું હોય તો દેહને સાજ શૃંગાર કરીને જતા હોઈએ, જ્યારે અહીંયા તો રાસમાં દેહનું ભાન નથી. તો કેવી રીતે આ સામાન્ય રાસ હોઈ શકે? બધા જ અર્થ જુઓ તો કોઈ સામાન્ય રાસ રૂપે અર્થ જણાતો જ નથી. એટલા માટે આ બધા જ અર્થ અને અંતરમાં પણ એવા પ્રકારનું અધિકારીત્વ આવે ત્યારે ભગવાન આવાહન કરે. એટલે અહીંયા આ બધા જ શબ્દ પ્રયોગને અધીન અર્થ જોયો. તો પ્રારંભથી જે અર્થઘટન કર્યું એ બધી લિંકબદ્ધ વિચાર છે કે કઈ રીતે ઈશ્વર તત્વનો સ્વીકાર કરવો. એ એટલા માટે પુરંજન ઉપાખ્યાન છે. એમાં તો ઈશ્વર માટે કોઈક મિત્ર શબ્દ પ્રયોગ છે. કેવો મિત્ર છે ભગવાન? અવિજ્ઞાત. ભાગવતની અંદર આવા કેટલા બધા સંવાદો છે. હંસ ગીતા છે ને, આપણે પ્રવચન જોયા હતા તો કેટલા બધા સંવાદો, કપિલોપાખ્યાન કે જેમાં બધી તત્વની જ વાતો છે. પુરંજન ઉપાખ્યાન તો એમાં ભગવાનને કહે છે એવો મિત્ર છે અવિજ્ઞાત, કે જે વિજ્ઞાત એટલે જણાતો નથી પણ છતાંય છે. કેવો મિત્ર? ગીતાજીમાં કે સુહૃદમ સર્વભૂતાનામ, બધાનો એક સમાન ભાવ જેને છે એવો સુહૃદ, બધા માટે એક સમાન ભાવ. ખાલી ગીતાજી કે શ્રીમદ ભાગવત કે એવું નથી, પણ સ્વયં શ્રુતિ પણ ભગવાનને મિત્ર કહે છે. સુહૃદ શબ્દ પ્રયોગ પણ મિત્ર માટે છે, અવિજ્ઞાત પણ મિત્ર છે. એ જ રીતે શ્રુતિ ઉપનિષદના મંત્રમાં બતાવે છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા. ત્યાં સખા શબ્દ છે. એક વૃક્ષ પર બે પક્ષી સખાની જેમ રહેલા છે. એક જીવ, એક ઈશ્વર. તો ઈશ્વર એ કોણ છે? જીવના મિત્ર છે. અને મિત્ર જ એને જ કહેવાય કે જે મને સંકટ સમયે મદદ કરે, એ જ મિત્ર છે. તો સારી પરિસ્થિતિમાં તો બધા મદદ કરે, પણ સંકટ સમયે જ્યારે મને કંઈ મદદ મળી હોય ત્યારે તરત જ અનુસંધાન કોનું થાય? આ જ ભગવાન. ભગવાન કોઈક રૂપ ધારણ કરીને આવે, પણ એ છે તો કોણ? ઈશ્વર જ છે. અને એટલા માટે એને મિત્ર કહ્યા કે જે સંકટ સમયે પણ મદદ કરે. એનો અર્થ સંકટ ન હોય ત્યારે તો કરે જ છે. એટલે આ પ્રકારે ઈશ્વર તત્વને જોવાની એક દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત થાય
અને એ સ્મૃતિ કૃતજ્ઞ બનું અને વારંવાર એનું સ્મરણ કરું કે મને કેટલી સહાય કરેલી છે, ત્યારે અંતર પીગળી જાય. હવે શું માગું? માગ્યા વિના તે કેટલું આપ્યું છે, તો હું તો માગીશ તો કેટલું માગીશ? એક વાટકી જેટલું સમય એટલું માગીશ, અને તું તો માગ્યા વિના અખૂટ આપી દે છો. ત્યારે અંતરમાં કયો ભાવ જાગે? એ જ ભાવ છે ભક્તિ. ભક્તિને આપણે સ્થૂળ અર્થમાં લઈ લીધી. કેટલું સ્મરણ કર્યું, કેટલા તીર્થાટન કર્યા, એ ભક્તિ જરૂર છે. ભગવાનનું સ્મરણ કમસે કમ એટલી જગ્યામાં તો કરીએ છીએ, પણ વાસ્તવમાં ભક્તિ આ છે કે સતત એનું સ્મરણ થાય કે તું મને સતત સહાય કરીને સહાયક બનીને રહેલો છે. ત્યારે જે ભાવ પ્રગટ થાય એ ભક્તિ. અને ભક્તિમાં વૃદ્ધિ ક્યારે થાય? વારંવાર આ પ્રકારે સ્મરણ કરું ત્યારે એમાં તીવ્રતા આવે, અને તીવ્રતા આવે ત્યારે એક જ અંતરમાં ઝંખના રહે કે હવે તું હી તું, હે પ્રભુ તું હી તું. એટલા માટે સર્વ માટે એક વસ્તુ સામાન્ય છે કે એ અનદેખા, એક વાક્ય બહુ સરસ છે, અનદેખા અનસુના જરૂર હૈ, અનદેખા અનસુના જરૂર હૈ, પર વાક્ય બહુ સુંદર છે, अनदेखा अनसुना अनमिला अनदेखा જરૂર હે પર અનસુના નહીં હે ને. એની આ બધી વાતો આપણે સાંભળીએ તો સમજાય કે ઈશ્વર તત્વ છે, તો સાંભળીને પણ સ્મરણ થઈ શકે. એ રીતે આ પરમાત્મામાં આ ભાવ પ્રગટ થાય ત્યારે જ એના આ રાસ લીલાના અર્થને આપણે બરાબર સમજી શકીએ. અને એ રાસલીલામાં પ્રવેશ કરતાં પૂર્વે રાસ પંચાધ્યાયી એ શું બતાવે છે? પણ એ અર્થને એક નવો વિષય છે એટલે આપણે થોડું વહેલું પૂરું કરીએ, કારણ કે નવા વિષયને અધૂરો જોડવો પડશે. રાસ પંચાધ્યાયી શું બતાવે છે એનું ટૂંકમાં એ જાણી અને પછી ગોપી ગીતમાં પ્રવેશ કરીશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય